ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 43। આ શ્લોકમાં અર્જુન યુદ્ધ દ્વારા સર્જાતા સમાજના અવ્યવસ્થાના દીર્ઘકાળીન પરિણામો વિશે પોતાની ચિંતા વ્યક્ત કરે છે। તે કુટુંબ અને જાતિના ફરજોના પતનથી સમુદાયમાં જમા થયેલી બુદ્ધિ અને નૈતિક ધોરણોનું નુકસાન થવાની વાત કરે છે। અર્જુન મુજબ આ સામૂહિક ગુણનું પતન વ્યાપક નૈતિક અને આધ્યાત્મિક પતનને જન્મ આપે છે, જે સમાજના તાણાવાણાને અસર કરે છે અને સદ્ભાવના અને ધાર્મિકતાને વિઘટિત કરે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 44। આ શ્લોકમાં અર્જુન પોતાના સ્વજનો સામે યુદ્ધ કરવાના નૈતિક સંકટ સાથે જૂઝે છે। તે આવી ક્રિયાઓના ગંભીર આધ્યાત્મિક પરિણામો પર વિચારે છે, સૂચવે છે કે હિંસાત્મક સાધનો દ્વારા ભૌતિક લાભ મેળવવું, ખાસ કરીને પોતાના પરિવાર સામે, ન ફક્ત અનૈતિક પણ આધ્યાત્મિક રીતે વિનાશક છે। અર્જુનને ડર છે કે આ ક્રિયાઓ તેમને આધ્યાત્મિક રીતે અધોગતિ તરફ લઈ જશે અને પાપ તરીકે તેમને પીડા આપશે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 45। આ શ્લોકમાં અર્જુનનો નૈતિક સંઘર્ષ તેની ચરમસીમા પર પહોંચે છે, કેમ કે તે યુદ્ધભૂમિમાં પોતાની ક્રિયાઓના અપરિવર્તનીય પરિણામો પર વિચાર કરે છે। તે મહાન વ્યક્તિઓનું મૃત્યુ કારણવા કરતાં પોતાનું જીવન ત્યજવાનું પસંદ કરે છે, જેને તે ગંભીર પાપ માને છે અને જેના દીર્ઘકાળીન આધ્યાત્મિક પરિણામો થાય છે। તેનું વિધાન એવા વ્યક્તિઓના ગાઢ નૈતિક સંઘર્ષને દર્શાવે છે જ્યારે તેમની ભૂમિકાઓ દ્વારા આવશ્યક ક્રિયાઓ તેમના વ્યક્તિગત નૈતિક મૂલ્યો સાથે ટકરાય છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 46। આ શ્લોક એક મહત્વપૂર્ણ પ્રસંગને પકડે છે જ્યારે અર્જુન, જેને તે પ્રેમ અને આદર કરે છે, તેવા લોકો સામેના યુદ્ધની ખરી વાસ્તવિકતાને સામે જોઈને તેની ભાવનાત્મક વ્યથાને કારણે હાર માની લે છે। તેનું યુદ્ધ ન કરવાનો નિર્ણય તેના ગહન નૈતિક સંઘર્ષને અને યોદ્ધા તરીકેની ફરજ કરતા નૈતિક વિચારોને પ્રાથમિકતા આપવાને દર્શાવે છે। આ પ્રસંગ ભગવદ્ ગીતામાં આવનારા ગહન દાર્શનિક શિક્ષણોની પાયો નાખે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 47। શ્લોક 47 ભગવદ્ ગીતામાં એક નિર્ણાયક પ્રસંગને દર્શાવે છે, જ્યાં અર્જુનની ભાવનાત્મક વ્યથા તેની ચરમસીમા પર પહોંચે છે। યુદ્ધમાં ભાગ ન લેવાનો તેનો નિર્ણય તેના યોદ્ધા તરીકેની ફરજો અને વ્યક્તિગત નૈતિક આદર્શો વચ્ચેના ગહન આંતરિક સંઘર્ષને દર્શાવે છે। આ ક્રિયા માત્ર તેની અનિચ્છાને જ દર્શાવતી નથી, પરંતુ કૃષ્ણ સાથેના દાર્શનિક સંવાદને પણ સેટ કરે છે, જે કર્તવ્ય, ધાર્મિકતા અને જીવનના હેતુ વિશેના મૌલિક પ્રશ્નોને સંબોધે છે।